જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ખાંભા તાલુકાના લાસા ગામે આવ્યા છીએ અને લાસા ગામના ખેડૂતે એની મગફળીમાં ખાતરનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે ચણામાં ઉપયોગ કર્યો હતો અને આ વર્ષે એની મકાઈ વાવી. હવે મકાઈ મોટા ભાગે ઘાસચારામાં વપરાતી હોય છે, પણ આ મકાઈ એને ટૂંકમાં દાણા બનાવવા માટે વાવી છે. એટલે અને પછી વચ્ચે આમાં એરંડા વાવ્યા છે ખેડૂતે. તો આપણે ખેડૂત પાસેથી નાની મોટી માહિતી લઈએ કે તમને રાસાયણિક ખાતર, રાસાયણિક દવાના તમે ઉપયોગ અગાઉ કરતા હતા, એના કરતા આ વર્ષે તમને શું શું ફાયદા થયા, તમને ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું લાગ્યું, એની આપણે. તમારું આખું નામ? અરવિંદભાઈ ગોવિંદભાઈ કોટડિયા, ગામ લાસા, તાલુકો ખાંભા. હા, હવે અરવિંદભાઈ, આપણે ટૂંકમાં તમારો મગફળીનો વિડીયો બનાવ્યો. મગફળીમાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. ગયા વર્ષે તમે ચણામાં ઉપયોગ કર્યો હતો, ચણામાં ઉપયોગ કર્યા પછી આ વર્ષે તમે મકાઈ વાવી. એટલે મકાઈના એટલે ટૂંકમાં તમારે કોણ ડોડા બનાવવા, બી બનાવવા માટે મકાઈ વાવી છે. તો આમ જનરલ તમને કેવું લાગે છે, કેવું કે ભાઈ તમે દર વર્ષે ખાતર તો વાવતા જો, તો એ દ્રષ્ટિએ તમને આ મકાઈમાં કેવું લાગે? ખરી છે. તમે અગાઉ રાસાયણિક દવા ને રાસાયણિક ખાતર વાપરતા હતા, એમાં તમને આવું રિઝલ્ટ મળતું? એમાં નથી મળ્યું. ગ્રીન ઇન્ડિયાથી તમને સારું રિઝલ્ટ મળ્યું. પછી તમે આમાં વચ્ચે એરંડાની હાર કરી છે, એમાં પાયામાં જ આપ્યું છે. પાયામાં જ આપ્યું છે એરંડામાં. તો એમાં તમને કેવું રિઝલ્ટ દેખાય? સારું છે, ઉગાવવામાં બધી ખૂબ સરસ. ખેડૂત મિત્રો, ખાંભા તાલુકાના ટૂંકમાં જે અરવિંદભાઈ છે, અરવિંદભાઈનો નંબર અમે ટૂંકમાં વિડીયોમાં આપશું. અરવિંદભાઈનો કોન્ટેક્ટ કરજો તમે, અરવિંદભાઈનો અભિપ્રાય લેજો. ગ્રીન ઇન્ડિયા ખાતરથી શું શું ફાયદા છે? ગ્રીન ઇન્ડિયા ખાતરથી મોટામાં મોટો ફાયદો એ છે કે આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનને ફળદ્રુપ બનાવવા કરતા રોગ જીવાત તમારે ભગવાનનો હુકમ ને, તો તમારે કદાચ રાસાયણિક દવાનો પંપ તમારે શેઢે લઈને આવવાનો નથી. આટલું બેસ્ટ ખાતર આવે છે. અને આપણું ખાતર એ એવું જેને સંપૂર્ણ કહી શકાય ને, એ પ્રકારનું ખાતર છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમાંથી મુક્તિ મેળવો. અને આ વિસ્તારના કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે કમલેશભાઈ પાનેલિયા, ગામ પીપળવા. કમલેશભાઈ, તમારો મોબાઈલ નંબર ખેડૂતોને આપો. 9492788266. હવે મિત્રો, આ વિસ્તારના કોઈ ખેડૂતોને ખાતર જોતું હોય તો કમલેશભાઈનો કોન્ટેક્ટ કરીને ખાતર મેળવી લો. બીજું, અમારો આ બાકી તો જે સમજુ ખેડૂત અને જેને અનુભવ કરી લીધા એ તો સંપૂર્ણ ખાતર વાપરે જ છે. પરંતુ જે ખેડૂતોને નવું હોય એને ખાલી અમે એમ કહીએ છીએ કે તમે ખાલી 2 વીઘામાં અમારું ખાતર વાપરો ગ્રીન ઇન્ડિયા. અને હાથી ને ઘોડાનો અને જેને જમીન ને આસમાનનો ફરક કહી શકાય ને, એટલો તફાવત પડશે.